તમે સ્કીન ડેમો વિડીયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે મિત્રો, અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપી દઈએ છીએ મિત્રો, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોને એકદમથી ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જશો ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો તમારે અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. તો એના પછી મિત્રો તમને અહીંયા આ પ્રોજેક્ટનો એક આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા વિડીયોનું મટીરિયલ જે કોઈ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા એક આવાળું ઓપ્શન નીચે ખૂણે જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું. એના પછી મિત્રો અહીંયા આપણું વિડીયોનું ઓપ્શન ખોલીને આવી જાય, તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો એના પછી આપણે એક અહીંયાથી ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો આપણો. તો આપણે આપણા મનપસંદનો મિત્રો, તો અમે આવાળો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવાળા જે 3 ટપકાનું આઇકન ઉપર જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝનો થઈ જાય. એની પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. તો ફોટો સોંગની લાસ્ટમાં આવી જાય. એની પછી આવી રીતે ફરી આગળ આવી જાય મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનો મિત્રો નીચેની સાઈડ, કે આપણે આપણા સોંગની નજીક આવી રીતે અહીંયા લાવે અને મૂકી દેવાનો મિત્રો. તો ત્યાંથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ એકદમથી એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની છે મિત્રો. તો અમે 720 SSD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. અને એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દઈએ તો અહીંયા વિડીયો ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો થોડી વાર અહીંયા આપણે રાહ જોઈ લેવાની ડાઉનલોડ થાય ત્યાં સુધી મિત્રો. મિત્રો અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય. તો મિત્રો ડાઉનલોડ થયા પછી મિત્રો તમારે ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો